નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પેપર, જે તમારી પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો આ પેપર આઈએમપી છે, જે તમે આટલા પ્રશ્નો તો કરી લેવાના છે, જેથી તમે પ્રથમ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ. પહેલો જ પ્રશ્ન, યોગ્ય જોડકા જોડો, અને બીજો છે ખરા ખોટા લખો. વેદોનો અર્થ જ્ઞાન થાય. પછી ધોળા પીરાનું ઉત્ખનન રવિન્દ્ર બિસ્તના માર્ગદર્શન હેઠળ થયું હતું. ભારતમાં જાહેર વિતરણ પ્રણાલી 1977થી અમલમાં આવી હતી. પછી આગળ ખાલી જગ્યાઓ છે. ગુજરાતમાં ખાલી જગ્યાના રમકડા જાણીતા છે, તો ઈડરના તેવા જ ખાલી જગ્યાઓ છે. અને વિકલ્પો, વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યો હતો? તો 8 ભાગમાં વહેંચ્યો હતો. પછી જે 1981માં કેન્દ્ર સરકારે કયો ધારો પસાર કર્યો હતો? તો વાયુ પ્રદૂષણ ધારો. તેવા અહીં વિકલ્પો છે, જે આપ જોઈ શકો છો. ને આને પેપરને સોલ્વ કરી અને તૈયાર કરી લેશો તો તમને પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. પછી 1-2 વાક્યમાં ઉત્તર લખો. તો જાહેર મિલકતનું રક્ષણ કરવાની મૂળભૂત ફરજોની કયા નંબરની ફરજ છે? પછી 22માં છે, કયા પાકના બીજ અને તેલ બંને ઔષધ તરીકે ઉપયોગી છે? માથાદીઠ આવક કોને કહે છે? તો માથાદીઠ આવક એટલે દેશની કુલ આવકને દેશની વસ્તી વડે ભાગતા માથાદીઠ આવક મળે છે. પછી 24માં છે, કોને કુદરતનો સફાઈ કામદાર કહે છે? તો ગીધને કુદરતનો સફાઈ કામદાર કહે છે. પછી વિભાગ બી છે. વિભાગ બીમાં પહેલો પ્રશ્ન છે 25મો, સાંસ્કૃતિક વારસા એટલે શું? કોઈ પણ 4 સાંસ્કૃતિક વારસાના નામ લખો. પછી અકીક વિશે સમજાવો. ગોપુરમ સ્થાપત્યની સમજ આપો. આપણા વેદો કેટલા છે અને કયા કયા? તો વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ. પછી સંસાધનોના ઉપયોગો લખો. પછી જે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર લખો. વાઘ પરિયોજના વિશે સમજાવો. આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓના 2 મુદ્દાઓ લખો. પછી કથકલી વિશે પરિચય આપો. લોથલ વિશે પરિચય આપો. નદીને લોકમાતાનું બિરુદ મળ્યું છે, સમજાવો. અને પછી ધોળાવીરા વિશે સમજાવો અને મોંગોલોઇડ પ્રજાનો ખ્યાલ આપો. તો આ હતા વિભાગ બી માટેના પ્રશ્નો 2 ગુણના. હવે વિભાગ સી માટે 3 ગુણના પ્રશ્નો છે. તેમાં પહેલો જ પ્રશ્ન છે કે નીચે નું ચિત્ર જોઈ ત્યાં નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે, કયા રાજ્યમાં આવેલું છે અને આ સ્થાપત્ય શેનું બનેલું છે? પછી જે મોઢેરાનું સૂર્ય મંદિર વિશે પરિચય આપો. તો સૂર્ય મંદિર 2 છે, તે 2માંથી કોઈ બી એક પ્રશ્ન તો આવતો જ હોય છે. પછી 40મો છે, પ્રાચીન વિદ્યાપીઠ નાલંદા વિશે સમજાવો. પછી નિર્વનીકરણની અસરો સમજાવો. પછી 42મો છે, જે જમીનનો ઉદ્ભવ દખ્ખણનો લાવા પથરાવાથી થયો હોય તે વિશે ચર્ચા કરો. પછી ઉદારીકરણ સમજાવો. અને 44મો પ્રશ્ન છે કે આપેલ ચિત્ર કઈ યોજનાનું છે? તેના વિશે ઓછામાં ઓછા 6 વાક્યો લખો. પછી આ ચિત્ર મા અન્નપૂર્ણા યોજનાનું છે. પછી ગરીબી રેખા નીચે જીવતા લોકોના કોઈ પણ 6 લક્ષણો લખો અને બજાર પદ્ધતિ સમજાવી તેના લક્ષણો લખો. પછી વિભાગ ડી 4 ગુણના પ્રશ્નો છે. તેમાં 47મો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ રસાયણ શાસ્ત્રનો પરિચય વિગતે સમજાવો. પછી ભારતમાં કૃષિની પદ્ધતિ લખી તેની વિગતે સમજ આપો. પછી છે ભારતના ખગોળશાસ્ત્ર વિશે પરિચય, બેરોજગારીનો અર્થ અને તેના સ્વરૂપો, ગરીબી નિવારણ માટે સરકારે મૂકેલ કોઈ પણ 5 યોજનાઓ અને કૃષિ ક્ષેત્રના પ્રકારો લખી વિગતે ચર્ચા કરો. પછી નકશા પૂર્તિ કરો. પર્વતીય જમીન, દચ્ચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર અને સણપકતો પ્રદેશ. તો આ નકશા પૂર્તિ કરવાના છે આ 4 સ્થળો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું મોસ્ટ આઈએમપી પેપર. આ પ્રશ્ન તમે આ બધા જ પ્રશ્નો લખી તેનું સોલ્યુશન તૈયાર કરી લેશો તો તમે પ્રથમ પરીક્ષામાં ડેફિનેટલી સારા માર્ક્સ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તેમાં અત્યારે જ જોડાઈ શકો છો. અને અગાઉના વિડીયોમાં આપણે વિજ્ઞાન ગણિતના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ ગયા છીએ, જેનો વિડીયો પણ આપ ચેનલમાં જોઈ શકશો. થેન્ક યુ.